ફાઇનલી આપણે જમવા પહોંચી ગયા છે ને તો ફાઇનલી આપણે મોહનભાઈને તો આપણે ઘરે પહોંચી ગયા છે ને બોલો વિડિયો પૂરો આપણે દહીણું લઈને ઘરે પહોંચી ગયા છે ને અમારા રિયાસભાઈ પણ અત્યારે જાગી ગયા તો અમારા રિયાસભાઈ સાયકલ ચાલુ કરી દીધી અને આજે તો મહેમાન આવવાના છે ને જવું પડશે હાઉસિંગ કેમ કે થોડુંક વસ્તુ લેવા જવાનું છે તો જોઈએ કે આપણા મહેમાન ક્યારે આવશે તો ફાઇનલી આપણે મોહનભાઈને લખી લીધી છે ઘરે હવે ચાલુ કરી નાખો મહાન દેખાય ને એવી અમારો મણિ મંદિર અમારું તો આપણે ઘરે પહોંચી ગયા છે અમારા મહેમાન તો આ છે અમારું બધાય મહેમાન ને આ છે અમારા આદિભાઈ कच्चे धागों का ये रिश्ता बन जाता है बचपन से मरते दम तक साथ निभाए बंध के रक्षा बंधन से से बांधा एहसास दिल के रिश्ते का रिश्ता ये अपना रब की रुबाई मैं रहूं ना मैं तेरे बिना तू रहे ना तू मेरे बिना मैं रहूं ना मैं तेरे बिना तू रहे ना तू मेरे बिना चार दिशाओं जैसी तुम हो मेरे लिए जरूरी तुम ना हो तो हर दिन आधा हर एक शाम अधूरी आधा मुझे रहना नहीं कुछ कम लगे वो घर मुझे जिसमें कोई बहना नहीं यादों से बांधा जज्बा ये अपने रिश्ते का रिश्ता ये अपना रब की रुबाई मैं रहूं ना मैं तेरे बिना तू रहे ना तू मेरे હેલો દોસ્તો આ છે અમારા બધા મહેમાન
અને આ છે અમારા બેન ત્રણેય, અને એક છે મારા ફૂઈ, અને આ છે અમારા બનેવી, ને આ છે અમારો ભણેજ, આ છે અમારા નનકા બેન, અને આ છે મારા પપ્પા. હેલો દોસ્તો, આપણે જવાનું છે પંચાહાર, તો જઈશું પંચાહાર. ને આપણે પહોંચી ગયા છે આવસિંગે, તો પંચાહાર થઈ. ફાઇનલી આપણે પંચાયત પહોંચી ગયા છે ને અમારા રેન્જભાઈ બેઠા છે. અને આપણે હવે જાશું છત ઉપર, તો જોઈએ છત ઉપર જઈને કેવો ગામનો વ્યૂ આવે છે. તો ચાલો જઈએ.
हेलो दोस्तों, कैसे हो? हेलो दोस्तों, તો આપણે આજે બને છે મેગીના ભજીયા. તો જોઈએ કે કેવા મેગીના ભજીયા બને. તો આમાં નાખ્યું છે ડુંગળી, ટમેટા અને બીજું લીલા મરચા અને મેગી મસાલો. તો અને હવે નાખી દઈ ચણાનો લોટ. તો આપણો ચણાનો લોટ એડ થઈ ગયો. અને ઘડીક વાર હલાવી સરસ રીતે મિક્સ કરી નાખવું. થોડું પાણી એડ કરી અને થોડુંક પાણી એડ કરી દઈશું અંદર. સરસ રીતે મિક્સ થઈ ગયું છે બધું. અને આપણે ગેસ ચાલુ કરી દીધો છે અને થોડીક તેલ નાખી દઈશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે કે નહીં તો પેલા ચેક કરી લઈએ. તો આપણું તેલ ફૂલ ગરમ થઈ ગયું છે ને ભજીયા રેડી થાય છે. આપણા ભજીયા સરસ મજાના તૈયાર થઈ ગયા છે. તો આપણે જમવાનું રેડી થઈ ગયું છે અને હાલો તમે પણ જમવા. તો જમવામાં છે ગવાનું શાક અને લાપસી અને મેગીના ભજીયા અને રોટલા અને દહીં. તો હાલો તમે પણ જમવા. તો આપણે જમી લઈએ.